અહીં પ્રાચીન સમયમાં દાતરવાડ નામનું એક વિશાળ નગર હતું, જ્યાં એબલવાળા અને અરસીવાળા બે રાજપૂત ભાઈઓના રાજ હતા. આજે તો એના અવશેષો પણ ડેમમાં ડૂબી ગયા છે. બચ્ચા છે પ્રાચીન ગઢના થોડા કોંગરા અને મોગડાવાળાને નામે ઓળખાતો ઉજ્જડ કોઠો. આ એબલવાળાનો દીકરો એ જ વીર માંગડાવાળા અને સતી પદ્માવતીની પ્રેમ કહાની ખૂબ જ પ્રચલિત છે. ઝવેરચંદ મેઘાણીની કલમે પણ અમુક વાતો લખાણી છે. ઘણા વર્ષો પહેલાં એક વહીવંચા બારોટ ઉજ્જડ અને વેરાન ગઢના કોઠા નજીક આવી ચડ્યા. સંધ્યાનો સમય થયો હતો અને બારોટને ઘોડાનો ચડ્યો એટલે થાક પણ ખૂબ લાગેલો. અહીં આવતા એને એક અંતરિયાળ દરબારગઢ નજરે ચડ્યો. એની ડેલીમાં મસાલોના ગજર બોળ છૂટે છે. બારોટને થયું માળું કોક ગરાસિયાના ખોરડા છે, જો રાતવાસો મળી જાય તો થાક ઉતારી લઉં. બારોટનો ઘોડો ડેલીમાં દાખલ થયો અને આવતા જોઈને એક સફેદ વસ્ત્રધારી પુરુષ આવીને બારોટને આવકાર્યો. ઢોલિયો ઢાળ્યો. થોડી વાર થઈ ત્યાં એક પોચાળની પદમણી જેવી ભેંસ ડેલીમાં દાખલ થઈ. એને દોહવા માટે એક અથોક સ્વરૂપવાન બાઈ આવી. છલકતું બોગરું ભરીને બાઈ ઓરડામાં ગઈ. બાજોઠ ઢળાઈ ગયા. દરબાર અને બારોટ સામે વાળ્યું કર્યા. પછી સૂતા બારોટે ઓળખાણ માંગી એટલે દરબારે કહ્યું, બારોટજી, વખાના મારે અહીંયા રહીએ છીએ. ઓળખાણ આપવામાં માલ નથી. કોઈ અહીંયા આવતું નથી, કારણ અહીં માંગડાવાળાનું ભૂત થાય છે એવી અફવા છે, એટલે અમે નિરાંતે રહીએ છીએ. થોડી આડી અવળી વાતો કરીને બારોટજી પોઢી ગયા. સવા પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી બારોટની નીંદર ન ઉડી. પણ જ ઉઠીને જોયું તો ન મળે દરબારગઢ ને ન મળે દરબાર કે ન મળે અથોક સ્વરૂપવાન સ્ત્રી. અને પોતાનું ઘોડું એક બોરડીના ઝાડા પાસે ઊભું હણહણે છે. બારોટ તો એકદમ સફાળા જાગીને અવાચક ગયા અને અરે રે, આ શું? રાતની રચના ક્યાં ગઈ? હું સપનું તો નથી જોતો ને? કોઠું કરડ્યુંના સપનું નથી, જાગૃત છું. અને બારોટ ભાગ્યા. સામે ગામ આવ્યાને ગામ લોકોને ધ્રુજતા રાતની બનેલી હકીકત કહી. ત્યારે એક વૃદ્ધ અને અનુભવી પુરુષ કહે છે કે, બારોટજી, તમે રાત રોકાયા ને એ જ દાતરવાડનો જૂનો ટીંબો. તમે ભાગ્યશાળી છો કે તમને વીર પુરુષ માંગડાવાળા અને સતી પદ્માવતીના દર્શન થયા. બાકી તો એ અથડી જગ્યામાં જતા લોકો ડરે છે. તમે અજાણ્યા એટલે જઈ ચડ્યા. બારોટે કહ્યું, પણ મારા જીવાદોરી સમાન યજમાનના ચોપડા મેં રાતે દરબારને સાચવવા આપેલા, અને એ ચોપડો દરબારે ઠકરાણને આપેલો. એ ચોપડાનું હવે શું કરવું? ત્યારે અનુભવી કહે છે, બારોટજી, કાળી ચૌદશને દિવસે માંગડાવાળાના ટીંબે રાત રહે છે. જો તમારી છાતી કબૂલતી હોય તો આવતી કાળી ચૌદશે તમે ત્યાં જજો. વીર પુરુષ માંગડાવાળા તમારા ચોપડા જરૂર પાછા આપશે. બારોટ વળી કાળી ચૌદશ સાંજે આ ટીંબે ગયા. કહેવાય છે કે માંગડાવાળાએ ખૂબ પ્રેમથી બારોટને આવકાર્યાને કહ્યું, બારોટજી, હું તમારી વાટ જ જોતો હતો. બારોટે કહ્યું, ભલે બાપ, માંગડા એભલના તારી તો 7 ભવ સુધી નામનો રહેશે. આમ કહી બારોટે માંગડાવાળાના 101 દુહા કહ્યા. માંગડાવાળા અને સતી પદ્માવતીએ પ્રેમથી દુહા સાંભળ્યા અને પછી કહ્યું, બારોટજી, આ તમારી જીવાદોરી સમાન ચોપડા સ્વીકારો, પણ હવે આ ચોપડાની છાંટ ઉશીકે રાખીને પોઢજો. બારોટજી, સવારે બારોટે જોયું તો એ છાંટમાં ચોપડાની સાથોસાથ ખીચોખીચ સોનામહોર પણ ભરી હતી. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.